પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ફાટી નીકળેલા ભીષણ જંગની સિદ્ધિ અને માઠી અસર હવે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક હબ એવા મોરબી પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઇન ખોરવાતા મોરબીનો ધમધમતો સિરામિક ઉદ્યોગ હાલમાં બ્રેક પર આવી ગયો છે. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાએ પત્રકાર પરિષદમાં ગંભીર પરિસ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું કે પ્રોપેન ગેસ સપ્લાય કરતી કંપનીઓ પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ ન હોવાને કારણે છેલ્લા 48 કલાકમાં જ અંદાજે 100 જેટલા સિરામિક એકમોના પૈડા થંભી ગયા છે. જો પરિસ્થિતિમાં વહેલી તકે સુધારો નહીં આવે તો આગામી દિવસોમાં બંધ થનારા એકમોની સંખ્યા 450ને આંબી જવાની ભીતિ સેવાઈ રહી છે. આ કપરા આર્થિક સંકટ વચ્ચે પણ મોરબીના ઉદ્યોગપતિઓએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબીમાં આશરે 4 લાખથી વધુ શ્રમિકો રોજીરોટી મેળવે છે. કારખાના બંધ થવા છતાં ઉદ્યોગકારોએ નફા નુકસાનના ગણિત બાજુ પર મૂકીને માનવીય અભિગમ અપનાવ્યો છે. શ્રમિકોને રહેવા જમવાની તકલીફ ન પડે અને કોઈ ભૂખ્યું ન સૂવે તે માટે એસોસિએશન અને એકમો દ્વારા વિશેષ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આપણે વાત કરીએ તો અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ એ દરમિયાન અંદાજે 101 યુનિટ જે છે આજની તારીખમાં બંધ થઈ ગયા છે અને આવનારા દિવસોમાં જો પ્રોપેન સપ્લાયનું કોઈ પ્લાનિંગ નહીં થાય અને જો નવી કોઈ સપ્લાય નહીં મળે તો આવનારા દિવસોમાં વધીને 4 થી 5 દિવસમાં કે 8 દિવસની અંદર બીજા 400 યુનિટો બંધ થવાની સંભાવનાઓ છે. ગુજરાત ગેસમાં જે યુનિટો ચાલે છે એ ગુજરાત ગેસવાળાને પાસે 50% જે વાપરવા માટેની જે પરમિશન આપેલી છે એ મુજબ અમે અંદાજ લગાવી શકીએ કે 18 થી 20 તારીખ સુધીમાં ગુજરાત ગેસ યુઝર્સ જેટલા હતા એ પણ બંધ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ડિમાન્ડમાં વાત કરીએ તો અત્યારે એક્સપોર્ટની અંદર જે એક્સપોર્ટ થતું હતું જેમાં ખાસ કરીને જીસીસી કન્ટ્રીમાં એ જીસીસી કન્ટ્રીનું એક્સપોર્ટ તો અત્યારે સદંતર ઊભું છે. પણ બીજા જે કન્ટ્રીમાં એક્સપોર્ટ થતું હતું કે જે જીસીસી ગલ્ફ ખાડીમાં થઈને જે વેસલો જતા હતા એમાં પણ એક્સપોર્ટમાં અસર દેખાઈ રહી છે. તો હાલ તો એવી કોઈ ડિમાન્ડ આપણે કહી શકીએ નહીં કે ડિમાન્ડ બહુ વધારે છે એવી ડિમાન્ડ, પણ જે ડિમાન્ડ હતી જે ઓર્ડર હતા એ પણ અત્યારે ઓર્ડર બધા સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને જે માલ બનેલો છે એ પણ ક્યારે લોડિંગ થશે એનું હજી અમે કહી શકતા નથી. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા પણ ચિંતા વ્યક્ત કરતો ફોન આપણા ધારાસભ્ય શ્રી ગુલાબજીભાઈ દથરિયાને આવેલો. એમણે પણ સિરામિક ઇન્ડસ્ટ્રીને અને મોરબી સિરામિકને શું રાહત કરી શકાય કે શું મદદ કરી શકાય એ માટેની તૈયારી પણ બતાવી છે. તો અમે પણ અત્યારે અવઢવમાં છીએ કે આ બાબતની અંદર સરકારશ્રી પાસેથી પણ અમે શું અપેક્ષા રાખીએ એ હવે જોવું રહ્યું.